તાલાળા સુગર સંસ્થાની અંદર નોકરી કરતા કર્મચારીનું બાકી જે કંઈ લેણું નીકળતું એ અત્યારે આઈપીએલ કંપનીએ ચૂકવવાપાત્ર આદેશ આપીને કર્મચારીને ચૂકવ્યા છે. સમાચારમાં આગળ વાત કરીએ તો સમાચાર ગીર સોમનાથથી સામે આવી રહ્યા છે કે જ્યાં તાલાળામાં આઈપીએલ કંપનીમાં કામ કરતા જૂના કર્મચારીઓમાં અત્યારે આનંદો જોવા મળ્યો છે. ખાસ કરીને દિવાળી પહેલા એક જૂના કર્મચારીઓના ઘરમાં દિવાળી જેવો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે. આઈપીએલ કંપનીએ જૂના કર્મચારીઓને 7.25 કરોડ રૂપિયા ચૂકવ્યા હોવાની વાત અત્યારે સામે આવી રહી છે. 13 વર્ષથી બાકી 580 માંથી 445 કર્મચારીઓને એ હકના પૈસા મળ્યા છે. તમામના ઘરે દિવાળી પહેલા દિવાળી જેવો માહોલ જે છે તે અત્યારે જોવા મળી રહ્યો છે. સાથે જ બીજી તરફ વાત કરવામાં આવે તો 445 કર્મચારીઓને 7.24 કરોડથી વધુની રકમ ચૂકવવામાં આવી હોવાની વાત ધારાસભ્ય ભગવાનભાઈ બારડ દ્વારા કરવામાં આવી છે. આ ચૂકવણી આઈપીએલ કંપની દ્વારા કરવામાં આવી છે. સાથે જ જો વાત કરવામાં આવે તો તાલાળા ખાંડ ઉત્પાદન યુનિટ છેલ્લા 13 વર્ષથી બંધ હતું, જેના કારણે તે કામ કરતા કર્મચારીઓની હાલત કફોડી હતી. ચૂકવણી દરમિયાન ભગવાનભાઈ બારડ ધારાસભ્ય તાલાળાના પણ ઉપસ્થિત રહ્યા હતા. તો બીજી તરફ સાંસદ છે ત્યાંના રાજેશભાઈ ચુડાસમા તેની પણ ઉપસ્થિતિ ખાસ રહી હતી. બીજી તરફ જો વાત કરવામાં આવે તો આઈપીએલ કંપની કે જેના દ્વારા આ રકમ ચૂકવવામાં આવી છે, રકમ એ સીધી જ 445 કર્મચારીઓના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી છે. આઈપીએલ કંપનીએ જૂના કર્મચારીઓ માટે જે આ કામ કર્યું છે તેને લઈને લોકો પણ અત્યારે કંપનીને બિરદાવી રહ્યા છે. ધારાસભ્યને પણ કહી રહ્યા છે કે જે મહેનત સ્થાનિક લોકોએ સ્થાનિક નેતાઓએ કરી છે એના પ્રત્યે એનું વળતર જે છે તે 14 વર્ષથી જે કંપની બંધ થઈ ગઈ હતી, ઉદ્યોગો બંધ થઈ ગયા હતા, 14 વર્ષથી જે કર્મચારીઓ ઘરે હતા એમાંથી કેટલાક કર્મચારીઓ કે જે ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા હતા, પરંતુ પૈસાના અભાવે એમની સારવાર નહોતી કરાવી શકતા. પરંતુ આ કંપની કે જેમણે વળતર આપતા 14 વર્ષનું એ વળતર એમને આપતા હવે કદાચ જે ગંભીર બીમારીથી પીડિત લોકો છે એ પોતાનો ઈલાજ કરાવી શકશે. આ મુદ્દાને લઈને ભગવાનભાઈ બારડે શું પ્રતિક્રિયા આપીને સાથે જે લોકોને વળતર મળ્યું છે એમને શું કહ્યું, આવો સાંભળો. આમ તો આ ઘણા 2013થી આ સુગર ફેક્ટરી બંધ હતી. હમણાં જ એમને વર્ષ દિવસ પહેલાં જ જે આપણી કેન્દ્ર સરકારની સાથે સંકળાયેલી એજન્સી આઈપીએલ કંપની છે એમને આપણે આ ભાડાપટ્ટે લીઝ ઉપર વર્ષ દિવસ પહેલાં જ એમને આપણે સબમિટ કરીને આપી છે. એની અંદર જે જૂના કર્મચારીઓ કામ કરતા હતા અને ચૂકવવા માટેની પણ બાહેંધરી આપી હતી. એના અનુસંધાને આજે કંપનીએ લગભગ આપણા 580 કર્મચારીઓ એની અંદર હતા. તેની ટોટલ રકમ હતી 11,24,43,710. એની અંદરથી અત્યાર સુધીમાં જે કર્મચારીઓને ચૂકવણું કરી દેવામાં આવ્યું છે એવા 445 કર્મચારીઓને ચૂકવણું કરી દીધું છે. એની રકમ છે 7,28,28,500. નામ લખુભાઈ વાળા છે. હું ગામ પીપળવાનો રહેવાસી છું ને મારા કાકા છે દેવેશભાઈ રાજાભાઈ વાળા તાલાળા સુગર સંસ્થાની અંદર નોકરી કરતા ને અત્યારે જે કંઈ સંસ્થામાં જે આઈપીએલ કંપની આવી છે એને જે કર્મચારીનું બાકી જે કંઈ લેણું નીકળતું એ અત્યારે આઈપીએલ કંપનીએ ચૂકવવાપાત્ર આદેશ આપીને કર્મચારીને ચૂકવ્યા છે. એનાથી આ જે અમારે મેડિકલ સારવાર અત્યારે ચાલુ છે એમાં અમને ઘણો બધો લાભ થયો અને અત્યારે અમારે જે કંઈ આવનારી આ દિવાળી છે એમાંય અમને ઘણું બધી રાહત મળી. સાહેબશ્રીનો આભાર એમ.